બાપુએ મને રજા તો આપી. આ ગાયોને વાસરોને લઈને વગડા તરફ રવાના થાવ, જેથી કરીને ગવત્રી ગાયું શરીરને એનું પેટ ભરે. અજય કૈયા ભગતની મોરી કરી
જો આ રજવાડાની અંદર આ પોકરણની ઘટના રજવાડાની અંદર જો તમને ને મને કોઈ આયા મારી જાને ને બાપજી તો એનો ઠપકો તમને ને પણ અમને લાગશે. અરે નહીં મારી બેન, રાજા અને મન તો સૌ સરખા હોય, માટે બેન લીધી અને હવે તને હું દૂર રાખું મારી બેન. હા બાપા, હું એટલા માટે વિનંતી કરું છું કે આજે રક્ષાબંધનનો દિવસ બધી બહેનો એના ભાઈને રાખડી બાંધવા જાય છે. મારે તો મારીનો જાયો વીર નથી, હું કોને જઈને રાખડી બાંધું? અરે મારી બેન, આ રામચંદ્ર તારી સામે ઊભા ઊભા તને બેન બેન કઈ બોલાવે છે અને તું ભાઈ નથી એવું બોલે છે. હા બાપા, અરે આજથી તું મારી બેન છે. તો માનશે તમને બાપા, તે રાજપૂતના સંતાનની ઘણી કમા હોય વીરા, તો તમે મને બેન કીધી છે ને, તો આજે વીર પછીનો દિવસ છે, હું મારા હાથે તમને રાખડી બાંધું. ભલે મારી બેન. જો તે મને ભાઈ કીધો હોય અને મને રાખડી બાંધી હોય તો આજથી જન્મની તું મારી બેન રહીશ. લાસા, લક્ષ્મી, શગુણા ત્રણ બેન હોવા છતાં સૌથી ભવાઈ મારે ડાલર રહેશે. અને મારી બેન, આ તારો ભાઈ તારા ઉપર પસંદ છે. તારે જે કાંઈ માંગવું હોય, જે કાંઈ પૂછવું હોય પૂછી શકે મારી બેન. હા બાબાજી, આજે હું તો તમારી ભક્તિમાં રંગાઈ ગઈ છું પ્રભુ. મારે ઘરે ગવતની ગાયો તો સારવી નથી. મારે તો ઝૂંપડું બાંધીને માનવની સેવા કરવી છે. જે કોઈ ભૂખા આવે ને ભોજન કરવું ને દર્શન પાણી, બસ મારી એક જ ઈચ્છા છે મારા નાથ. મારી બેન, એ તો હું જરૂર પૂરી કરીશ, પણ તારા મનમાં જે કઈ કોડ હોય તે તારા ભાઈને કહે. આ તારો વીર બધા તારા કોડ પૂરા કરશે. આજે હું માનું જ્યારે તમારે 53 વર્ષની ઉંમર થાય ત્યારે તમે સમાધિએ સીધાવાનો સમય આવે ને ત્યારે હું પણ સમાધિએ આવીશ અને પહેલી સમાધિ મારી હશે તું. હા મારી બેન,
જ્યારે આ મારવાડની ધરતી ઉપર મારા 54 વર્ષ ને 52 દિવસ પરિપૂર્ણ થશે ત્યારે જરૂર ને જરૂર હું મારી બહેનને યાદ કરીશ. મારી સમાધિ પહેલા મારી બહેનની સમાધિ હશે. હા બેટા, અને હું મારી સમાધિનું પ્રમાણ આપીશ. એ પેલી સમાધિ ખોદાવો તેમાં કાંસી લોટ અને દોરો નીકળશે તો માનજો કે ડાલીબાઈઓ પ્રમાણ આપ્યું હતું. અરે હા મારી બહેન, જો તું કહેતી હોય લોટ દોરો ને કાંસી નીકળે તો માનજો ડાલીબાઈએ ફરમાન આપ્યું તો હવે તારા બેનની સમાધિનું પણ ફરમાન આપી જા. હા બેટા, તો બીજી સમાધિ ખોદાય તો એમાં તમારી પણ નિશાની આપું કે વીર રતન કટોરો ને વીરી ગેડીઓ નીકળે તો માનજો કે રામા પીરની સમાધિ છે પ્રભુ. અરે હા મારી બહેન, ચાલ તો આપણે એકલાની લાડે ઘડીક બેસીને વાતો કરીએ, સુખ દુઃખની વાતો. હા બેટા. પૂછો કોણ છે, ક્યાં જવું છે અને શું એના નામ છે. मैंने बात तो सुना मारवाड़ की धरा
कोई 18-19 साल का लड़का वो 20 दिन बुलाए तो चलो उसकी खातिरी करने के लिए जाना है। તમે ક્યાંથી આવો છો અને ક્યાં જઈ રહ્યા છો ભાઈ? બેટા મગામગીથી આવું છું. ઓલિયો થકી તમારું નામ નથી. મેરે बात तो सुना मारवाड़ की जनाब में कोई 18-19 साल का लड़का वो 20 से गुजारे है। ये बात सही है बेटा? ये बात साची ये कोकरण गढ़માં રામાપીર પીર થઈને પૂજે છે ને ઘરે ઘરે પરસા પૂરે છે। बेटा तो हम उसको मिल सकते हैं बेटा? हाँ भाई जरूर मिल सकते पधारो। पहला तो અતિથિના ચરણોમાં મારા કોટી કોટી નમન, મારા કોટી કોટી નમન। रामदेव तुम्हारा ही नाम है? अरे हाँ जी रामदेव। मैंने बात सुना है मारवाड़ की जनाब में तुम 20 से गुजारते हो। ये बात सही है? हेलो वीरो હું કોઈ પીર નથી પણ આ મારી જે કઈ છે એ બધી માયા છે અને આ દુનિયા મને પીર કહે છે। હું નથી કહેતો કે હું પીર છું। भाई राजा पीर दिगंबर हो या फगे हमारे मुसलमान में हिंदू में कोई पीर होता तो नहीं। अरे हाँ पीरो તમે જો એવું કહો છો કે પીર હોય તો અમારે મુસલમાન में તો आज અમારા ગામને આંગણ એક બુઢી ઓળખનો દીકરો નાગ ગરડવાથી સ્વર્ગવાસ પામ્યો છે એને સજીવન કરી દો તો હું માનું કે આપ લોક પીર છો। उसको जरूर जीवन दान मिलेगा। बोल फगे सामने जनादार उस बालक को जीवन दान दो। तुम ध्यान करो। हमको नए सजीवन नहीं हो रहा है हमारा जी तो आज तुम सजीवन करो। हाँ करो। अरे ઉઠી જા બેટા ઉઠી જા હજી તો તારે કરોડ દિવાળી જોવાની છે અને આ તારી ઉંમર નથી તારી માં તારી વાટ જોવે છે। ઉઠી જા બેટા ઉઠી જા। क्या बात है? અરે હા પીરો તમે જે મક્કા મદીનાથી આયા છો તો ભૂખ્યા છો માટે हमारे घरे भोजन ग्रहण करो। हम उधर नहीं बैठेंगे क्योंकि हमारा आसन हम मक्का बंदर में भूल के आए हैं वो हमको मंगवा दो। अरे हाँ पीरो एक बार अगर तुम्हारी झोली में हाथ नाखी न दो जो तुम्हारा आसन हो तो बेच दो नकर ना बेचता। અતિથિ માટે જમવાની વ્યવસ્થા કરો।
ભલે વીરા. અને બોલો અમારા ઘરે ભોજન ગ્રહણ કરો. વાહ બાપા. मुकाबले से आए संत संत ठाकुर कोई संस्कार करो इधर से मुकाबले में चले जाओ. અને આ કેવો સામે દેખાય વડીલોની ગાય લઈ બેસો છે કે તમે મકામંદીના ભૂમિ લેશો. મારી બેન વાતોમાં તો ઘણું મોડું થઈ ગયું છે. હવે મારે ઘરે જવું પડશે. મારા મા બાપ મારી વાટ જોતા હશે અને તારા પણ મા બાપ તારી વાટ જોતા હશે. માટે બંને ભાઈ બહેન આપણે જુદા પડીએ. સમય આવશે તો ફરી પાછા ભેટીશું. માટે મારી બેન ઘડી તો મારી માથે ઓળખો ફરું ને તો મારી મા રામીઓ કરી રોટે છે. આજ તો સત્ય કાળ થયો. માટે મારી મા મારી વાત જોતી હશે. મારે જવું પડશે મારી બેન. ભલે વીરા તો ચાલો આપણે ઘર તરફ કરવાનું. ભલે મારી બેન.